વર્ષોથી આ જે પ્રદેશ માટે જે શિક્ષણનું કોન્ટ્રીબ્યુશન આપે છે ખૂબ સારી વાત છે. ખાસ કરીને આ વિસ્તારમાં જે આપણે વલસાડ ને કપરાડા ધરમપુર ને આ બધા વિસ્તારમાં શિક્ષણનું ખૂબ મોટી ભૂમિકા છે. કે બાળકો ભણીને આગળ જાય, અલગ અલગ કોર્સમાં જાય, બધા ક્ષેત્રોમાં આગળ વધે એના માટે જે પાયાનું જે ભૂમિકા છે આવી શાળાઓ કરે છે. એના માટે શાળા પરિવારને ખૂબ ખૂબ હું અભિનંદન આપું છું કે ખૂબ સારી રીતે આજનું આયોજન થયેલું છે. બાળકો પણ ખૂબ સારી રીતે તૈયાર થઈને જે વક્તવ્ય પણ ખૂબ સારી રીતે કરે છે અને જે કલાનું પણ વાસના છે અહીંયા એનું પણ સિંચન થાય છે. ખાસ કરીને આ વર્ષે એક શાળા પ્રવેશોત્સવમાં સરકાર તરફથી એક ભાર મૂકવામાં આવેલું છે. એક મુદ્દો છે ડ્રોપઆઉટ, કે બાળકો જ્યારે નાના હોય આપણે પ્રાઇમરી સ્કૂલમાં બાળકોને લાવીએ છીએ, પછી હાઈસ્કૂલનો તબક્કો આવે ત્યારે બાળકો ઉઠી જાય છે. અલગ અલગ કારણ હોઈ શકે, સમાજના, કુટુંબના, સ્કૂલ દૂર લાગે, છોકરીઓ ઉઠી જાય છે. એ બધી બાબતો ઉપર એક શાળા તરીકે, સમાજ તરીકે અહીંયાની જે શાળા વ્યવસ્થાપનની સમિતિ છે જેમાં વાલીઓ પણ હશે, આગેવાનો પણ આજે હાજર છે, એના ઉપર વિચાર કરવો જોઈએ કે આ કેમ થાય છે.